તો ઈડર વિધાનસભા બેઠક પર બીજેપીને મોટો ફટકો, જ્યાં ધારાસભ્ય રમણ વોરાની વાણી વિલાસને લઈને નારાજગી જોવા મળી। 200 જેટલા બીજેપીના નારાજ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા। છેલ્લા 10 થી 15 વર્ષથી ભાજપમાં હતો, બરાબર, અને તાલુકા બજાર પણ લડ્યો હતો એકવાર। ઠાકોર સમાજનો ભાજપમાં કોઈ ગણતું નહીં, કોઈ ગ્રાન્ટ નથી આપતું, અને ઠાકોર સમાજને કોઈ વેલ્યુ નહીં ભારતીય જનતા પાર્ટીમાં। એટલા માટે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો આજે રોજ। કેટલા લોકો જોડાયા છે? 200 થી 300 માણસ જોડાયા છે। આ વિસ્તારની કાયાપલટ કરવાની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના લોકોએ લુખા વચનો આપી અને ઠાકોર સમાજના ભોળા ઠાકોર સમાજને છેતરેલો। એટલે આજે અલ્પેશજી ઠાકોરે અમારો સંપર્ક કર્યો હતો, અમે પણ એમનો સંપર્ક કર્યો હતો। એમનું કહેવું હતું કે ભાઈ અમે ભારતીય જનતા પાર્ટીની અંદર અમને ગુંગળામણ થાય છે, અમારા સમાજનો વિકાસ નથી થતો, અમારા વિસ્તારનો વિકાસ નથી થતો। એટલે એમની આગેવાની નીચે આજે 200 થી 300 આગેવાનો, પશ્ચિમ વિસ્તારના ઠાકોર સમાજના આગેવાનોની સાથે સાથે બીજા સમાજના પણ આગેવાનો ભારતીય જનતા પાર્ટીને તિલાંજલિ આપી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે।